નમસ્કાર. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ જમરૂકના પાનના ફાયદાઓ જે ઘણા ખરા લોકો નથી જાણતા. આગળ વિડીયોમાં જે પણ ફાયદાઓ હું તમારી સાથે શેર કરીશ એ બધા સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યા છે. જે તમે NCBIની વેબસાઇટ છે ત્યાં જઈને રિસર્ચ કરી શકો છો અને ત્યાં તમે એને વાંચી પણ શકો છો. એમ તો આ રિસર્ચ હમણાંની જ છે, પણ આ જમરૂકના પાનના ગુણગાન આયુર્વેદની અંદર ઘણા વર્ષોથી થતા આવ્યા છે. તો ચાલો શરૂ કરી અને જાણીએ કે આ જમરૂકના પાન આપણને કયા કયા ફાયદાઓ આપે છે. સૌથી પહેલો ફાયદો થાય છે ડાયાબિટીસની અંદર. જો તમે ડાયાબિટીક પેશન્ટ છો અને તમારું શુગર હંમેશા વધેલું રહે છે તો આ પાન તમારી શુગરને કંટ્રોલ રાખવામાં, શુગરને ઓછું કરવામાં હેલ્પ કરી શકે છે. જમરૂકના પાનનો બીજો ફાયદો થાય છે વજન ઓછું કરવામાં, વજન કંટ્રોલ કરવામાં. આ પાનની અંદર અમુક એવા તત્વો રહેલા છે જે આપણા શરીરની અંદર ચરબીના થર જામ્યા હોય તેને ઓગાળવાનું કામ કરે છે, ફેટને બાળવાનું કામ કરે છે, જેથી ઓટોમેટિકલી આપણું વજન ઓછું થાય છે. ત્રીજો ફાયદો, જમરૂકના પાન તમારા વધી ગયેલા કોલેસ્ટ્રોલને, ટ્રાઇગ્લિસરાઇડને ઓછું કરવાનું કામ કરે છે. જ્યારે તમે આ પાનનો ગાળો અથવા તો ચા બનાવીને પીઓ છો ત્યારે એ આપણા શરીરની અંદર સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL ઉપર કોઈ અસર નથી કરતું, પરંતુ LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે, ટ્રાઇગ્લિસરાઇડને ઓછું કરવાનું કામ કરે છે. અને એક વસ્તુ તમને જણાવી દઉં કે જે હાર્ટને લગતી ઘણી ખરી બીમારીઓ છે તે આપણા શરીરની અંદર જ્યારે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ વધી જાય છે ત્યારે થતી હોય છે. એટલે એમ કહી શકાય કે આ પાન આપણને ભવિષ્યમાં હાર્ટને લગતી બીમારીઓ થવાના રિસ્કને ઓછું કરે છે. જમરૂકના પાન તમારી પાચન ક્રિયાને સારી બનાવે છે, મજબૂત બનાવે છે. જો તમે આ પાનનો ગાળો બનાવીને પીવો છો અથવા તો એને ચાવીને ભૂખ્યા પેટ ખાઓ છો તો પેટમાં ગેસ બનવો, એસિડિટી, પેટ ફૂલવું, કબજિયાત આ બધી સમસ્યામાં ખૂબ જ રાહત આપે છે. જમરૂકના પાન તમારા ઓરલ હાઇજીન માટે પણ ખૂબ જ અસરકારક છે. જો તમને વારંવાર છાલા પડતા હોય, ચાંદી થઈ જતી હોય, મોં આવી જતું હોય અથવા તો તમને પાયોરાની સમસ્યા છે, દાંતમાં દુખાવો છે, તો આ બધી સમસ્યા માટે તમારે જમરૂકના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. આ માટે તમારે 4 થી 5 જમરૂકના પાન લેવાના છે. 1 ગ્લાસ પાણીની અંદર તમારે આ પાનને તોડીને ઉકળવા માટે મૂકવાનું છે. 5 મિનિટ માટે તમારે આ પાણીને ઉકાળવાનું છે. જ્યારે પાણી 1 ગ્લાસમાંથી અડધો ગ્લાસ થઈ જાય ત્યારે તમારે ગેસ બંધ કરીને આ પાણીને ગાળી લેવાનું છે. આ પાણીથી તમારે દિવસમાં 3 થી 4 વાર કોગળા કરવાના છે. જો તમે રેગ્યુલર બેઝિસ ઉપર આ પાણીના કોગળા કરો છો તો તમારા દાંતને લગતી સમસ્યામાં તમને ખૂબ જ રાહત મળે છે. જમરૂકના પાન તમારા સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સ્પેશિયલી જો તમને ખીલ થતા હોય, ફોલ્લીઓ થતી હોય અથવા તો ફંગલ ઇન્ફેક્શન વારંવાર થાય છે તો આ સમસ્યાની અંદર તમારે જમરૂકના પાન લેવાના છે, એને ક્રશ કરીને એનો રસ કાઢવાનો છે અને આ રસને તમારે અફેક્ટેડ એરિયા પર લગાવવાનું છે. 10 થી 15 મિનિટ માટે આ રસને તમારે અફેક્ટેડ એરિયા પર લગાવી રાખવું, પછી પાણીથી તમારે ધોઈ લેવાનું છે. જો તમે રેગ્યુલર બેઝિસ ઉપર આ પાનના રસને લગાવો છો તો તમારા સ્કિન ઇન્ફેક્શનમાં તમને સુધાર આવતો દેખાશે. જમરૂકના પાનને ચાવીને ખાવાથી જૂનામાં જૂની ખાંસી દૂર થાય છે. કફ હોય તો એ બહાર નીકળે છે. શરદી ખાંસી માટે તો રામબાણ છે આ પાન. આ પાન પુરુષોની અંદર સ્પર્મ કાઉન્ટને વધારવાનું કામ કરે છે. જો શરીરની અંદર ક્યાંય પણ એલર્જી હોય, કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો આ એલર્જીને દૂર કરવામાં હેલ્પ કરે છે આ પાન. મિત્રો, તમે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે એની શરીરની અંદર પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઓછા થઈ જાય છે. તો આવા કેસમાં જમરૂકના પાન જો લેવામાં આવે તો પ્લેટલેટની સંખ્યામાં વધારો થાય છે. ડેન્ગ્યુના તાવમાં ખૂબ જ અસરકારક છે આ પાન. જમરૂકના પાનની અંદર વિટામિન સી ની માત્રા ખૂબ જ સારી છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, રોગો સામે લડવામાં આપણને હેલ્પ કરે છે. જમરૂકના પાનની અંદર એન્ટિસેપ્ટિક ગુણ રહેલું છે, એટલે શરીરની અંદર ક્યાંય પણ ઘા થયો હોય તો આ ઘા જલ્દીથી રૂઝાઈ જાય છે. તો મિત્રો, આ જમરૂકના પાનના ફાયદાઓ કયા કયા છે એ તો આપણે જાણી લીધું, પણ આ બધા ફાયદાઓ લેવા માટે આપણે આ પાનને કેવી રીતે યુઝ કરવાનું છે એ સમજી લઈએ. તમે આ પાનની ચા બનાવીને પી શકો છો અથવા તો કાઢો બનાવીને પી શકો છો. તમે આ પાનને ચાવીને પણ ખાઈ શકો છો.
જો તમારે ચા બનાવવી હોય, કાઢો બનાવવો હોય તો એના માટે તમારે 5 થી 7 આ પાન લેવાના છે. એને કચરી નાખવાનું છે અથવા તો હાથથી એને ટુકડા કરી લેવાના છે. 1 ગ્લાસ પાણી લઈ લેવું અને આ પાણી ઉકળી જાય એટલે એની અંદર તમારે આ પાન નાખી દેવાના છે. પાનને 5 મિનિટ માટે સારી રીતે ઉકાળવાનું છે. પછી ગેસ બંધ કરીને આ પાણીને તમારે ગાળી લેવાનું છે. પાણી જ્યારે હુંફાળું ગરમ રહે, એકદમ ગરમ પાણી નહીં, જ્યારે એ એકદમ હુંફાળું રહે ત્યારે તમારે એની અંદર 1 ચમચી મધ નાખવાનું છે અને અડધા લીંબુનો રસ નાખવાનો છે. જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો તમારે મધને અવોઇડ કરવાનું છે. આ ચાને તમે દિવસમાં 1 યા 2 વાર લઈ શકો છો. સવારે ભૂખ્યા પેટે તમારે લઈ લેવું અને પછી તમે સાંજે 4 થી 5 ના ગાળામાં પણ આ ચાને પી શકો છો. હવે બીજી રીત કે જો તમે આ પાનની ચાને ગાળો બનાવીને નથી પીવા માંગતા તો તમારે શું કરવાનું છે, 2 કુમળા પાન લેવાના છે. એને સારી રીતે ધોઈ લેવાનું અને સવારે ભૂખ્યા પેટ તમારે સારી રીતે ચાવીને આ પાનને ખાઈ લેવાનું છે. તો મિત્રો, આ જમરૂકના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે તમારે તમારા રૂટીનમાં આ પાનને અવશ્ય એડ કરવું જોઈએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.